दिल्ली खाते केजरीवाल एक सभा ने संबोधित कर रहा है। आओ सांभळीए। मैं गांव-गांव में घूम के आया, किसानों से बात की, हमने उनको 50,000 रुपए हेक्टेयर 50,000 रुपए हेक्टेयर के हिसाब से हमने फसलों का मुआवजा दिया था। आज तक भारत के इतिहास में किसी सरकार ने पिछले 70 साल में इतना मुआवजा नहीं दिया। 50,000 रुपए हेक्टेयर मुआवजा दिया और 3 महीने के अंदर चेक हम लोगों ने हर किसान के घर पहुंचा दिया। तो अगर दिल्ली सरकार कर सकती है तो क्या मोदी सरकार नहीं कर सकती? कर सकती है। तो ये फसल बीमा योजना बंद करो। ये बीजेपी की किसान डाका योजना है। सारा पैसा इन्होंने जितना लिया है ये बीमा कंपनियों के मालिक को फायदा पहुंचाने के लिए किया है। वो पैसा वापस करो और मुआवजा योजना लेके आओ। मैं केवल इतना कहना चाहता हूं, मोदी जी, जितनी चिंता आपको अंबानी और अडानी की रहती है उससे 10% चिंता आप हमारे किसानों की कर लो। किसानों को दोबारा प्रदर्शन करने की जरूरत नहीं पड़ेगी। और अगर आपने नहीं की तो अगली बार वोट भी अंबानी अडानी से जाके ले लेना। यहाँ पे वोट मांगने मत आना हमारे पास दूसरी। किसान आपका बहुत बहुत धन्यवाद। सब आप उठिए, अब ये छोटे शौक हो जाए सब नेताओं का। उसके बाद में अभी की तरफ से आपका धन्यवाद करेंगे। तो ખેડૂતોને રાહુલ ગાંધીએ સંબોધિત કર્યા બાદ અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોને સંબોધ્યા હતા અને એક જ મંચ પર મોટા પ્રમાણમાં અનેક નેતાઓ જોવા મળ્યા અને જાણે કે ભાજપા સરકારને કેન્દ્ર સરકારને ઘેરવાની અહીં કોશિશ થઈ હોય તે પ્રકારનું જે સમગ્ર માહોલ છે તે રાજકીય માહોલ જોવા મળ્યો। જે રીતે રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોના પ્રશ્નોને ક્યારેય મહત્વના ગણ્યા નથી। ખેડૂતોના પ્રશ્નોને ખેડૂતોના દેવા માફીથી લઈને અનેક જે રાજ્યોમાં અનેક પ્રશ્નો છે તે તરફ કેન્દ્ર સરકાર પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી રહી અને બીજી તરફ જ્યાં ઉદ્યોગપતિઓ ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાની કોશિશ કેન્દ્ર સરકારની છે તેવા આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી અનેક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી કરતા આવ્યા છે। ત્યારે આ વખતે અરવિંદ કેજરીવાલ પણ એ જ રાગ આલાપતા જોવા મળ્યા છે। અરવિંદ કેજરીવાલે પણ સંબોધન કર્યું અને તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી जो ખેડૂતોના દેવા માફ ન કરી શકતા હોય, ખેડૂતોના પ્રશ્નોને નિરાકરણ માટે આગળ ન આવી શકતા હોય તો વોટ પણ હવે ઉદ્યોગપતિઓ પાસે જ માંગવા જાય। આ રીતે જ અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ફરી એકવાર ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રી વધુ મહત્વ આપી રહ્યા છે તે પ્રકારના આક્ષેપ કેન્દ્ર સરકાર પર થયા છે। એક જ મંચ પર અનેક મોટા નેતાઓ એક સાથે જોવા મળ્યા।